સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ હળવો વરસાદ પડી રહ્યો હતો। અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં સિઝનના 45.6 ઇંચ સાથે 78% વરસાદ થયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટી મહિનામાં 16 ફૂટ વધી છે, ત્યારે કોઝવેની સપાટી 6.42 મીટર પર પહોંચી છે, જેનો આકાશી નજારો સામે આવ્યો છે। દરિયો ભલે માને કે પાણી અપાર છે, એને ખબર નથી કે નદીનું ઉધાર છે। તાપી નદીના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદના કારણે વિયરકમ કોઝવે ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। તાપી 2 નદી કાંઠે વહી રહી છે। સુરત શહેરમાં મેઘમહેર જોવા મળી હતી। જોકે છેલ્લા 2-3 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો અને છૂટાછવાયા વરસાદી ઝાપટા જ પડી રહ્યા હતા। દરમિયાન વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાની સવારી સુરત શહેર આવી પહોંચી છે। વહેલી સવારથી જ સુરત શહેરના તમામ ઝોન વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ત્યારે સુરતમાં ભારે વરસાદથી તાપી નદી 2 કાંઠે વહી રહી છે, ત્યારે કોઝવે ઓવરફ્લો થતા આહલાદાયક નજારો સામે આવ્યો છે। હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે કોઝવેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। વિઝિબિલિટી ઘટી જતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ વહેલી સવારે વરસાદી માહોલ હોય સ્કૂલ કોલેજ તેમજ નોકરી ધંધે જતા લોકોને રેઇનકોટ અને છત્રી સાથે જવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી પણ ફરી વળ્યા છે। સુરત સિટીમાં 1 ઇંચ જેટલો હળવો વરસાદ પડ્યો છે। ઉકાઈ ડેમની સપાટી સવારે 10 કલાકે ડેમની સપાટી 321.89 ફૂટ હતી। ડેમમાં પાણીની આવક 36,307 ક્યુસેક અને ડેમમાંથી પાણીની જાવક 600 ક્યુસેક છે। સુરતમાં કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જ્યારે 10 વાગ્યે સપાટી 6.42 મીટર હતી। કોઝવે ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ છે। તો હાલમાં દિલ્હી સંસદ ભવનમાં ચાલી રહેલા લોકસભા સત્રમાં દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવને વિધાનસભા મળે, સ્થાનિક સ્વરાજ્યની જે સત્તાઓ છીનવાઈ છે તે મળે એ અંગે રજૂઆત કરી છે। ત્યારે આ રજૂઆત સંદર્ભે દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પણ સંસદમાં આ માંગ અંગે લેખિતમાં રજૂઆત કરવા સાથે સાંસદ કલાબેન ડેલકરની રજૂઆતને સમર્થન આપ્યું છે। સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવને વિધાનસભા મળે તે અંગેની સંસદમાં કરેલી રજૂઆત અંગે વરિષ્ઠ પત્રકાર દીપક પરમારે જણાવ્યું હતું કે દાદરા નગર હવેલીને 1967માં અને દમણ દીવને 1987માં સંસદીય બેઠક મળી હતી, જે બાદ વિધાનસભા મળે તેવી માંગ અનેકવાર સંસદમાં રજૂ કરવામાં આવી છે, જે કદાચ માત્ર એક ઔપચારિકતા હોવાનું મનાઈ રહ્યું છે। દાદરા નગર હવેલીને 1967માં અને દમણ દીવને 1987માં સંસદીય બેઠક મળ્યા પછી આ વિધાનસભાની માંગો વારે તહેવારે ઉપટી જ રહી છે। પૂર્વ સાંસદો દયાભાઈ પટેલે કોંગ્રેસના શાસનમાં એ MP હતા ત્યારે પણ પ્રાઇવેટ બિલ લાવવામાં આવ્યું હતું। મોહન ડેલકરે 2017માં અપક્ષ મેમ્બર તરીકે બી એમણે પ્રાઇવેટ બિલ લાવ્યું હતું। દાદરા નગર હવેલીના કોંગ્રેસી યુવા નેતા પ્રભુ ટોકિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સત્તા જ્યારે છીનવાઈ ગઈ ત્યારે ભાજપે એ અંગે કેમ કંઈ ના કર્યું। માત્ર સંસદના પટલ પર 2 મિનિટ બોલવાથી એ થવાનું નથી। દાદરા નગર હવેલીની જનતાને વિધાનસભાની નહીં પરંતુ જે સમસ્યાનો સામનો જનતા કરી રહી છે તેમાંથી તેમને નિજાત મળે તેની જરૂર છે। જો છેલ્લા 7-8 વર્ષથી દાદરા નગર હવેલી અને દમણ દીવ વિસ્તારમાં જે એક એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર અને વિશેષમાં જ્યારથી ભાજપના નેતા અને દાદરા નગર હવેલી દીવના જે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ આવ્યા બાદ દાદરા નગર હવેલીમાં અધિકારીઓની તાનાશાહી, મનમાની અને ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે। દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને ઉદ્યોગકાર સત્યેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે વિધાનસભાની માંગ એક પોલિટિકલ એજન્ડા છે।
ઉદ્યોગના મુદ્દાને પકડીને આગળ વિચારીએ તો ઉદ્યોગોને જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ હાલમાં છે અને કોઈ પણ સ્ટેટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના સપોર્ટ વગર આગળ વધી શકાય નહીં. આ પ્રદેશ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના સપોર્ટથી જ ડેવલપ થયો છે, એટલે એ કહેવું ઉચિત નથી કે એસેમ્બલી મળવાથી જ તેનો વિકાસ થાય. मेरे विचार में भी यहाँ विधानसभा होनी चाहिए, क्योंकि देखिए ये हमारी कर्मभूमि है और दादरा नगर हवेली का विकास, प्रधानमंत्री जी की सारी योजनाएं, कहते हैं ना, एक एक आदिवासी तक, जन जन तक पहुँचनी चाहिए और उनको हर सुविधा मिलनी चाहिए. इस हिसाब से मेरी भी यही राय है कि विधानसभा होनी चाहिए. विधानसभा हो जाती है तो इस प्रदेश का बहुत भला होगा. દાદરા નગર હવેલીના ઉદ્યોગકાર અને સામાજિક કાર્યકર એવા પિંકી ખીમનાનીએ જણાવ્યું હતું કે તેમના વિચારો મુજબ દાદરા નગર હવેલી અને દમણ દીવને વિધાનસભા મળવી જોઈએ. વિધાનસભા મળશે તો પ્રદેશનું વધુ ભલું થશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના બંને સાંસદો પૈકી દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં જ્યારે પ્રશાસક પ્રફુલ્લ પટેલના કાર્યકાળ અંગે તેમની મનમાની અંગે રજૂઆત કરી હતી ત્યારે આ સંઘ પ્રદેશના ભાજપી નેતાઓએ પ્રશાસકના સમર્થક બની અખબારી યાદી બહાર પાડી અપક્ષ સાંસદ ઉમેશ પટેલને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. मैं केंद्र शासित प्रदेश दादरा नगर हवेली के बारे में बताना चाहती हूँ. मेरा प्रदेश आदिवासी बाहुल्य प्रदेश है. प्रदेश में पंचायती राज होने के बावजूद यहाँ जिला पंचायत, पंचायत एवं नगर पालिका में अधिकार ना होने की वजह से आज भी प्रदेश की जनता मूलभूत सुविधा जैसी अच्छी सड़कें, स्वच्छ पीने का पानी, सस्ती बिजली, अच्छी शिक्षा एवं रोजगार से वंचित है. महोदय, भारत सरकार की सभी स्कीम्स प्रदेश की जनता को घर घर तक पहुँचे, साथ ही जनता को उनका हक और अधिकार मिले और विश्व के सबसे बड़े लोकतांत्रिक देश में हमारे प्रदेश को भी लोकतांत्रिक प्रक्रिया से जोड़ने के लिए पूर्ण असेंबली दी जाए. ઉલ્લેખનીય છે કે હવે વિધાનસભાની માંગ મામલે અપક્ષ સાંસદ ઉમેશ પટેલે ભાજપ સાંસદ કલાબેન ડેલકરને સમર્થન આપ્યું છે, તો એ માટે તેનો આભાર માનવાનું ભાજપના નેતાઓ વિસરી ગયા છે, જે બતાવે છે કે આ પ્રદેશમાં ભાજપના નેતાઓને વિધાનસભાની કેટલી જરૂર છે. સુરત ફાયર વિભાગમાં નોકરી કરતો વિજય જાદવ નામનો જવાન અમરનાથ યાત્રાએ ગયો હતો. મહાદેવના દર્શન બાદ 27 જુલાઈ 2024ના રોજ વિજય જાદવ સ્વરાજ્ય એક્સપ્રેસ ટ્રેનમાં સુરત પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન જમ્મુ તાવી પઠાણકોટની વચ્ચે એકાએક ટ્રેન નીચેથી ધુમાડો નીકળવા લાગતા લોકો પાયલટને સેન્સરથી જાણ થઈ હતી, જે બાદ ટ્રેન રોકાતાની સાથે જ સુરતના ફાયર જવાને લોકો પાયલટની પરમિશન લઈ 10 મિનિટની અંદર ટ્રેન નીચે જઈને આગ બુઝાવી હતી. મોટી દુર્ઘટના બને તે પહેલા જ અટકી જતા ટ્રેનમાં સવાર લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સાથે જ સુરત ફાયર બ્રિગેડના જવાને સૂઝબૂઝથી મોટી દુર્ઘટના બનતી અટકી હતી. ડભોલી ફાયર બ્રિગેડમાં માર્શલ તરીકે નોકરી કરતા વિજય જાદવ અમરનાથ દર્શને ગયા હતા. ત્યાંથી પરત આવતી વખતે શનિવાર સવારે 10 વાગ્યે કટરા સ્ટેશનથી સ્વરાજ એક્સપ્રેસ કટરા બાંદ્રામાં પરત આવી રહ્યા હતા. તે સમયે જમ્મુ તાવી પઠાનકોટની વચ્ચે બપોરે 1:30 વાગ્યે B2 નંબરના એસી કોચમાંથી ધુમાડો દેખાતા યાત્રીઓ ગભરાઈ ગયા હતા. આ અંગે લોકો પાયલટને જાણ થતાં ટ્રેન રોકી દીધી હતી અને લોકો પાયલટ સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો. વિજય જાદવે પોતાનો પરિચય આપ્યો હતો અને તેઓ આગ ઓલવવામાં મદદ કરી શકે છે તેવું જણાવી આગ ઓલવવા માટે પરમિશન માંગી હતી. પરમિશન મળ્યા બાદ વિજય કોચની નીચે ફાયર એક્સટિંગ્વિશર લઈ ગયા હતા અને જ્યાંથી શોર્ટ સર્કિટના લીધે ધુમાડો આવતો હતો ત્યાં આગ ઓલવી નાખી હતી. વિજય જાદવે જણાવ્યું હતું કે લોકો પાયલટની પરમિશન લીધા બાદ 10 મિનિટમાં તેમણે કોચની નીચે જઈ આગ ફેલાતા રોકી હતી. વિજયની સૂઝબૂઝથી આગ ફેલાય તે પહેલા જ રોકી લેવાતા લોકોએ હાશકારો લીધો હતો. મારા સગા ભાઈ 7 મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલો હતો. 27/7/2024ના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસમાં સફર કરતો હતો. જમ્મુ તવી અને પઠાણકોટની વચ્ચે અચાનક B2 એસી કોચમાં ધુમાડો દેખાતા અમે ગાડી અચાનક થોભી ગઈ. અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો B2 એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી.
તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલટને જાણ કરતા લોકો પાયલટને કીધું કે મારું પરિચય આપ્યો કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે બજાવું છું, હું આ કાબૂમાં લઈ શકું છું, તમારી પરમિશન હોય તો હું આ કાબૂમાં લઈ શકું છું. તો જે કીધું કે સિક્વન્સમાં જે ડીસી ફાયર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી અને આગને કાબૂમાં લીધેલ છે અને લોકોનો જીવ બચાવેલ છે. જય હિન્દ, જય ભારત. મેં લોકો પાયલટને કહ્યું કે હું સુરત ફાયર ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. ત્યારબાદ ટ્રેનમાં લાગેલા ફાયર એક્સટિંગ્વિશર લઈ ટ્રેનની નીચે છંટકાવ કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો. ત્યારબાદ ટ્રેનને ધીરે ધીરે પઠાણકોટ સ્ટેશન સુધી લઈ જવામાં આવી હતી અને ત્યાં સમારકામ કરવામાં આવ્યું હતું. હું 2016થી ફાયર વિભાગમાં કામ કરું છું. પહેલા હું મજૂરા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને હવે ડભોલી ખાતે બચવી રહ્યો છું. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા એક પ્રોફેસર વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા હિન્દુ ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરી હોવાનું સામે આવતા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહીની આદેશ આપવામાં આવે તેવી માંગ કરી હતી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રનાથ પટેલ નામના કર્મચારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ભગવાન શંકર અને સનાતન હિન્દુ ધર્મના વિરુદ્ધમાં ખૂબ જ અભદ્ર, કહી ન શકાય તેવી વારંવાર ટિપ્પણીઓ અને પોસ્ટ કરતા આજે વિવિધ હિન્દુ સંગઠનોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો કર્યા હતા. એટલું જ નહીં, આવેદનપત્ર આપી ગયા. આ શખ્સની સામે સખ્ત કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને પ્રોફેસર विरुद्ध सूत्रोच्चार કર્યા હતા. आज यहाँ पर यूनिवर्सिटी में जो कुलपति है देवेंद्रनाथ, जो प्रोफेसर है देवेंद्रनाथ पटेल, उसने फेसबुक पर सावन के पावन मास पर शिव जी के ऊपर एक अश्लील फोटो अपलोड की और अपशब्द लिखे, गंदे शब्द लिखे. उसके विरोध में यहाँ समाज के विविध आगेवान इकट्ठा हुए हैं और वीसी को आवेदन दिया है कि 24 घंटे के अंदर इस पर कार्रवाई की जाए, इसको निकाला जाए, अन्यथा ये जो विरोध है वो उग्र रूप ले सकता है. આ સાથે જ વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના આવેદનપત્ર આપ્યું હતું અને પ્રોફેસર દેવેન્દ્રનાથ પટેલ જે સોશિયલ મીડિયામાં સનાતન ધર્મ વિરુદ્ધ પોસ્ટ કરે છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. તો બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા રહે છે. આ વખતે બુટલેગરે કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર એક ચોરખાનું તૈયાર કર્યું હતું જેની અંદર વિદેશી દારૂ મૂકી તેઓ સુરત લાવી રહ્યા હતા. હરિયાણા પાસિંગ કન્ટેનરને ડિંડોલીના સર્વેલન્સ ટીમે ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો છે. ડ્રાઈવર કેબિનમાં ઉપરના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 3,12,480 રૂપિયાની નાની મોટી 1552 બોટલો મળી આવી હતી. પ્રોહિબિશનના મુદ્દામાલ તથા પાયલોટિંગ કરતી ઓટો રિક્ષા સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ડિંડોલી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડિંડોલી ટીમને બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગનું ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂ છુપાવીને સુરતમાં લાવવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે જ્યારે ડિંડોલી હદમાં પહોંચ્યું ત્યારે ડિંડોલી પોલીસે કન્ટેનરની તપાસ હાથ ધરી હતી. હરિયાણા પાસિંગ HR 55 AA 3860 કન્ટેનરની જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. ડિંડોલીના સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગના ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂ છુપાવીને બુટલેગર મોકલી રહ્યો છે. ડિંડોલી પોલીસે આખું કન્ટેનર ચેક કર્યું હતું પરંતુ પોલીસને કંઈ મળ્યું નહોતું. પરંતુ આ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની પોલીસને ચોક્કસ માહિતી હતી, જેના કારણે પોલીસે બુટલેગર અન્ય કઈ જગ્યાએ વિદેશી દારૂ છુપાવી શકે તે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી હતી. આખરે કન્ટેનરમાં ડ્રાઈવરના ઉપરના ભાગે ચોરખાનું મળી આવ્યું હતું જેની અંદર દારૂ મૂકી સુરતમાં લાવવામાં આવ્યો હતો. ડિંડોલી પોલીસે કન્ટેનરના ડ્રાઈવરની કડકાઈથી પૂછપરછ કરતા તેણે વિદેશી દારૂ છુપાવીને લાવતો હોવાની કબૂલાત કરી હતી. દારૂનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હત્યારોના ઘા ઝીકી હત્યા કરવાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ આંજણામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. HTC2 માર્કેટ પાસે એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ HTCની બિલ્ડિંગના પાછળના ભાગમાં સીતારામ બ્રિજ કોર્નર પર એક યુવાનની હત્યા થઈ છે. મૃતકનું નામ જુબેર હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને PM અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે. મૃતક ઝુબેરને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે HTC બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે, સીતારામ ટી સ્ટોર છે. સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ ઝુબેર છે એની હત્યા થઈ છે. એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો, પરંતુ આજે ડૉક્ટર સાહેબોએ મૃત જાહેર કરેલ છે. આ ઝુબેરને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ઝુબેર યુટ્યુબ ચેનલમાં કામ કરતો હતો. ઝુબેરે 3 મહિના પહેલા તેના જ મોહલ્લાના કેટલાક ટપોરીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરી હતી. ત્યારે અરજીની અદાવતમાં આ હત્યા કરાઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે અને હત્યા કરનારાઓની ઉંમર 16 થી 17 વર્ષની હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હાલ તો સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે લાશ અને PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. તો હજીરાની લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાં 5.87 કરોડ રૂપિયાની કિંમતના 1878 મીટરના SS પાઇપ ચોરી થયાનું સામે આવ્યું છે. સ્ટોકની ગણતરી કરતા 6 મહિના બાદ ચોરી થયાની ખબર પડી હતી. કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નીલાંજન નિર્મલ ચક્રવર્તીની ફરિયાદ પર હજીરા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કંપનીના સ્ટોર કીપરની સંડોવણી સામે આવી છે. હજીરા સ્થિત L&T કંપનીમાં સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી કરતા હોવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. L&T થી તારીખ 5 ડિસેમ્બર 2023 થી તારીખ 6 જૂન 2024 દરમિયાન હજીરા L&T કંપનીના SFUC યાર્ડમાં રાખેલ 300 NBના SSની પાઇપ નંગ 99 તથા 400 NBના SSની પાઇપ નંગ 1072 મળી કુલ 206 પાઇપ કિંમત ₹5,87,20,217ની ચોરી કરવામાં આવી હતી. હજીરા સ્થિત L&T કંપનીમાં સ્ટેનલેસ સ્ટીલની જે પાઇપ મંગાવવામાં આવતી હતી તે ગોડાઉનમાં મૂકવાને બદલે બારોબાર અન્ય સ્થળે લઈ આવતી હતી. સ્ટેનલેસ સ્ટીલની પાઇપ ગોડાઉનમાં મૂકી દીધી હોવાની રસીદ બનાવી દેતા હતા અને સ્ટોર મેનેજર સાથે મળીને બારોબાર ટુકડા કરી વેચી દેતા હતા. L&T કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નીલાંજન ચક્રવર્તીએ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ જે ગોડાઉનમાં રખાયા તે ગોડાઉન ભાડે રાખનાર પવન કમલેશભાઈ શર્મા, મુખ્ય આરોપી અશોકભાઈ મંગાભાઈ પટણી, તેને મદદ કરનાર નૂરઅલ્લા મતીઉલ્લા ખાન તથા આરોપીઓ મળી SS પાઇપનું ઇલેક્ટ્રિક મશીનથી કટિંગ કરી પાઇપોના ટુકડા કરી અલગ અલગ વેચાણ કરતા હતા. કે ગત તારીખ 5/12/2023 થી લઈને 6 જૂન 2024 દરમિયાન હજીરા સ્થિત L&T કંપનીના યાર્ડમાંથી કુલ 206 નંગ સ્ટેનલેસ સ્ટીલના પાઇપની ચોરી કરવામાં આવેલ હતી, જેની કિંમત 5,87,20,000 જેટલી થાય છે, જે ચોરી થવા પામેલ હતા. ત્વરિત તપાસ કરી તેમજ CCTV સર્વેલન્સ તદુપરાંત અનેક CDROને તપાસ કરીને 3 આરોપીઓને આજરોજ ઝડપી પાડવામાં આવેલ છે. SP દીપ વકીલે જણાવ્યું કે L&T કંપનીના સ્ટોર મેનેજર વિવેક મિશ્રા સાથે મળીને કરોડો રૂપિયાની પાઇપ સગે વગે કરતા હતા. પાઇપના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ વેચવામાં આવતું હતું. કુલ 5.87 કરોડની પાઇપની ચોરી કરી વેચાણ કર્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. જેને આ પાઇપ વેચવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે. અત્યારે જે 3 આરોપી ઝડપાયા છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે.
આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે જે કંપનીના યાર્ડમાં સ્ટેનલેસ સ્ટીલની પાઇપો મૂકવામાં આવતી હતી તેને બદલે ખોટી રીતે રસીદો બનાવીને અન્ય ભાડે રાખેલા ગોડાઉનમાં લઈ જવાતી હતી. સીસીટીવી સહિતના અલગ અલગ પુરાવાઓની શોધખોળ કર્યા બદલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરતમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને બંનેએ જીવંતનો અંત લાવવાનું નક્કી કરી પત્નીએ ફિનાઇલ ગટગટાવ્યું અને પતિએ બે કાંઠે વહેતી તાપી નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું છે. ત્યારે પતિની લાશ મળી અને પત્ની સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. પતિ પત્નીના ગંભીર પગલા પાછળ બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે માતા હોસ્પિટલમાં છે. કહેવત છે કે ઝઘડો વિનાશનું કારણ છે. થોડીક ક્ષણો માટે આવેલો ઝઘડો ઘણી વખત મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે અને માણસનો જીવ લઈ લેતો હોય છે, અથવા તો સામેવાળા વ્યક્તિનો જીવ લેવા મજબૂર કરી નાખતો હોય છે. ત્યારે સુરતમાં જ આવો જ કંઈક કિસ્સો સામે આવ્યો છે. સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં આવેલા ઈચ્છા દોશીની વાડીમાં જીતેશભાઈ રાણા પોતાના પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે જીતેશભાઈને પોતાની પત્ની સાથે ઝઘડો થયો હતો. બહાર ફરવા જવાની વાતમાં જ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ મોટું સ્વરૂપ લઈ લીધું હતું, જેમાં જીતેશભાઈની પત્નીએ ઘરમાં જ ફિનાઇલ ગટકાવી આપઘાત કરવાનું પગલું ભર્યું હતું. જ્યારે જીતેશભાઈએ બે કાંઠે વહેતી તાપી નદીમાં ભૂસકો માર્યો હતો. આ મામલે મૃતક જીતેશભાઈના બહેન નિમિષાબેને જણાવ્યું હતું કે મારા ભાઈ અને ભાભી અને બંને ભત્રીજીઓ રુસ્તમપુરા વિસ્તારમાં આવેલ ઈચ્છા દોશીની વાડીમાં રહે છે. ગઈકાલે ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો થયો હતો. બહાર ફરવા જવાનું હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન ભાભીએ ફિનાઇલ પી લીધું હતું, જ્યારે ભાઈએ તાપી નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું છે. આ ઘટનાની અમને જાણ થતાં અમે તાત્કાલિક જ ભાભીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યારે ભાઈને શોધવા તાપી નદી પર પહોંચ્યા ત્યારે શોધખોળ બાદ પણ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેથી ફાયર અને પોલીસને જાણ કરી હતી, પણ કોઈ પત્તો ન લાગ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે 3 વાગ્યે કાવડ યાત્રીઓ ભગવાન શિવના જળાભિષેક માટે તાપી નદીએ પાણી લેવા પહોંચ્યા ત્યારે તેમને મૃતદેહ જેવું દેખાતા ફાયરને અને પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે અમને લાશની ઓળખ માટે બોલાવ્યા હતા. ત્યારે આ લાશ મારા ભાઈની હોવાનું સામે આવ્યું હતું. લાશની ઓળખ બાદ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મારા ભાઈ ભાભીનો અંદર ઝઘડો થયેલો હતો. હવે એવું પગલું ભરી દીધું છે, એવું પગલું ભરવાનું નહીં. બચ્ચાઓ રખડી જાય. જીતેશભાઈ છે મારા ભાઈનું નામ. એ ભાભી બે જણનો ઝઘડો થયો. ભાભીએ ફિનાઇલ પી લીધી, ભાઈએ તાપીએ ભૂસકો મારી દીધો. વધુમાં નિમિષાબેને જણાવ્યું હતું કે મારા ભાઈ છેલ્લા ઘણા સમયથી જરીકામ સાથે સંકળાયેલા છે. હાલ ભાઈનું મોત થતાં મારી બે ભત્રીજીઓ, જે એક 15 વર્ષની છે, એક 12 વર્ષની છે, તેમને પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે મારા ભાભી હાલ સારવાર હેઠળ છે. હું તમામ લોકોને વિનંતી કરું છું કે ઝઘડાઓ થાય તો આટલું મોટું ડિસિઝન ના લેવું જોઈએ કે જેનાથી પરિવાર આખો વેર વિખેર થઈ જાય. નિમિષાબેને કહ્યું કે હું એકની એક બહેન છું અને મારે એક જ ભાઈ છે અને ભાઈનું મોત થયું છે. મારા માતા પિતાનું અવસાન ઘણા વર્ષો પહેલા થઈ ચૂક્યું છે. આપણે જાણીએ છીએ તેમ 15 દિવસમાં જ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ત્યારે એક બહેને પોતાનો ભાઈ ગુમાવતા કલ્પાંતના દ્રશ્યો સિવિલ હોસ્પિટલમાં સર્જાયા હતા. હાલ તો સલાબતપુરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોમાસા દરમિયાન શહેરના જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ યથાવત છે. વરસાદી માહોલને કારણે જૂના મકાનો એકાએક જ પડી જતા હોવાની ઘટના બની રહી છે. ત્યારે ફરી એક વખત સલાબતપુરામાં 2 માળનું જર્જરિત મકાનનો આગળનો ભાગ ધસી પડતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં આધેડ દંપતી ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યું હતું. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે. સલાબતપુરા વિસ્તારમાં પીપળી શેરીમાં 2 માળનું મકાન જર્જરિત સ્થિતિમાં હતું. એકાએક જ મકાનનો એક બાજુનો ભાગ પડી જતા આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. મકાન જર્જરિત હોવાથી એક તરફનો ભાગ પડી ગયો હતો. ઘટના બની ત્યારે ખોરાવ નગીનદાસ અને ખોરાવ વિજયાબેન કાટમાળ નીચે ફસાયા હોવાનું જાણવા મળતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને દૂર કરવાનું શરૂ કર્યું હતું. તેમજ આ બંને દંપતીને બહાર લઈ આવ્યા હતા.
મકાનમાં મોટા ભાગનો કાટમાળ લાકડાના હોવાને કારણે જાનહાનિ ટળી હોય તેવું જોવા મળ્યું હતું. સલાબતપુરા એ સુરતનો જૂનો કોટ વિસ્તાર કહેવાય છે. અહીં ઘણી બધી એવી ઇમારતો છે કે જે ખૂબ જ જર્જરિત સ્થિતિમાં છે. અહીં મધ્યમ અને ગરીબ વર્ગના કેટલાક પરિવારો વર્ષોથી રહી રહ્યા છે, પરંતુ તેઓ ઘર છોડીને જઈ શકે તેવી સ્થિતિમાં નથી, જેથી તેઓ આ પ્રકારના જર્જરિત જોખમી મકાનમાં રહી રહ્યા છે. લાકડાના કાટમાળની પાછળ દંપતી ફસાયા હતા. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં તેમને બહાર હેમખેમ કાઢી લીધા હતા. મકાન આખે આખું ઉતારી લેવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કોર્પોરેશનના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને મકાનની સ્થિતિનો સર્વે કર્યો હતો. તો વલસાડના કપરાડામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યું છે. કેતકી ગામ નજીક ગોંટવા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે, જેનાથી બંને તરફના વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે. નોકરી ધંધે જતા અનેક લોકો બંને કાંઠે અટવાયા હતા. રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી અને દમણ તેમજ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જારી હતી, જેને લઈને રવિવારે સવારથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 7 મિલીમીટર, ધરમપુર તાલુકામાં 9 મિલીમીટર, પારડી તાલુકામાં 7 મિલીમીટર, કપરાડા તાલુકામાં 14 મિલીમીટર, ઉમરગામ તાલુકામાં 6 મિલીમીટર અને વાપી તાલુકામાં 3 મિલીમીટર વરસાદ સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં નોંધાયો હતો. રાજ્ય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી આગાહી અનુસાર રાજ્યમાં મેઘમહેર યથાવત રહી છે. રવિવારે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, જેમાં વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી અને દમણ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આજે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદી નાળાઓ બે કાંઠે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે, ત્યારે કપરાડાના કેતકી ગામ નજીકથી પસાર થતી ગોંટવા નદી તોફાની સ્વરૂપે હોવાથી નદીના પાણી કોઝવે પુલ પર ફરી વળ્યા હતા. આથી બંને તરફના ગામોનો વ્યવહાર ખોરવાયો હતો. જોકે કોઝવે પુલ નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવાથી અનેક લોકો બંને તરફના છેડે અટવાયા હતા. લોકો કામ ધંધે જતા લોકો અને શાળાના બાળકો પણ લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા. આજે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે. પરિણામે સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.